હવે પાટીદાર સમાજના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં પકડાયેલા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં ઉતર્યા છે. વરુણ પટેલ, ગીતા પટેલ સહિતના નેતાઓની આગેવાનીમાં અમદાવાદના માંડલમાં એક રેલી યોજાઈ, જેમાં આરોપી રાજેન્દ્ર પટેલના પોસ્ટર્સ પણ દેખાયા. સાથે જ ભાગેડુ પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની પણ માંગ કરાઈ. વરુણ પટેલે સરકાર પાટીદારો સાથે અન્યાય કરતી હોવાનો ખુલ્લો આરોપ લગાવ્યો. વરુણ પટેલે કહ્યું કે નિર્દોષ બહાર હોવો જોઈએ અને દોષિત અંદર હોવો જોઈએ, પરંતુ સરકાર આવું કરતી નથી. પાટીદાર નેતાઓએ દાવો કર્યો કે અત્યાર સુધી સમાજની દીકરીઓ માટેની લડાઈ ચાલતી હતી, પરંતુ જો હવે કોઈ પાટીદાર દીકરાને અન્યાય થશે તો પણ સમાજ રસ્તા પર ઉતરશે. અત્યાર હાલ રેલીના માંડલ ખાતે રામપુરા 3 રસ્તાથી હજારોની સંખ્યામાં પાટીદાર માતાઓ, બહેનો, વડીલો, યુવાનો સાથે મામલતદારશ્રીને ભાગેડુ લગ્ન પ્રથાના વિરુદ્ધમાં, ગુજરાતી અધિકારીઓને થતી હેરાનગતિની બાબતમાં અમારા આમંત્રિત મહેમાનો શ્રી મનોજભાઈ પનારા, ગીતાબેન પટેલ, દિનેશભાઈ બામણિયા, અમારા પાટીદાર સમાજના પ્રમુખની આગેવાનીમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને ત્યાં આવેદનપત્ર આપીશું. ત્યાં સભા અને પ્રેસ વાર્તાના માધ્યમથી ગુજરાતી અધિકારીઓને થતો અન્યાય, ગુજરાતી અધિકારીઓની ખોટી છેતરપિંડી, ખોટી રીતે એમને ફસાવા અને કઈ રીતે માલ ખાય છે બીજા અને મરે છે ગુજરાતી અધિકારીઓ, અને કયા કયા નોન ગુજરાતી અધિકારીઓએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારીઓ બધા મહેલમાં છે અને સાચા માણસો જેલમાં છે. એ જે મહેલમાં બેઠા છે એ મહેલમાં બેઠેલા અધિકારીઓનું સિંહાસન અડધો કલાક પછી ડોલવા માંડશે. ઘણા સમયથી પાટીદાર આગેવાનો લડી રહ્યા છે કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કડકમાં કડક કાયદો બનાવવાનો. સરકાર સાથે પણ મંત્રણા થઈ, ડેપ્યુટી સીએમ સાથે પણ ચર્ચા થઈ, અને ત્યારે ચર્ચાની અંદર એ કહે છે કે હમણાં જ અમે કાયદા બનાવીને આદેશ આપી દઈએ છીએ, એમાં પણ હજુ કંઈ પ્રોગ્રેસ કરવામાં નથી આવીને સતત સુરતની અંદર હમણાં તાજેતરમાં જ આપણે ઘટના બની છે કે 17 વર્ષની દીકરીને લઈ અને છેલ્લા 35-40 દિવસથી જે માણસ ગુમ થઈ જાય છે, પોલીસ એને શોધી શકતી નથી, અને એના માટે થઈને પાટીદાર યુવાનોએ બહાર આવવું પડે છે, રોડ આવવું પડે છે. એવી ગુજરાતની અંદર અસંખ્ય દીકરી છે, નહીં કે પાટીદાર સમાજની એક દીકરી, દરેક સમાજની દીકરી એ બધા માટે મહામૂલ્ય મૂડી હોય છે. એવી દીકરીઓને જ્યારે આવા અસામાજિક તત્વો, લુખાઓ જ્યારે ભગાડીને ભોરવીને લઈ જાય છે, એના વિરુદ્ધની આ લડાઈ છે. એના વિરુદ્ધના મુદ્દા ઉપર આજે પાટીદાર આગેવાનો રોડ પર આવ્યા હતા. અને સાથે સાથે વાત બીજી હતી રાજેન્દ્રભાઈની. રાજેન્દ્રભાઈ વિશે એટલે ચોક્કસ હું કહેવા માગીશ, કારણ કે જ્યારે ભાજપ સરકાર જ્યારે ગાંધીનગરની અંદર બેઠી છે તો કયો નેતા ભ્રષ્ટ નથી. અધિકારીઓ ભ્રષ્ટ તો હશે, પણ સાથે સાથે નેતાઓ ભ્રષ્ટ છે, અને છેક સુધી એમના બધા ઘર સુધી હપ્તાઓ પહોંચે છે. ખરા અર્થમાં જો રાજેશભાઈ ભ્રષ્ટાચારી હોય તો એને સજા મળવી જોઈએ, પણ જાણી જોઈને પાટીદાર સમાજના દીકરા સાથે જો આ અન્યાય કરવામાં આવતો હોય તો આ પાટીદાર સમાજ ક્યારેય સાખી નહીં લે. ને ખાસ કરીને મોટી સંખ્યામાં જ્યારે આજે મહિલાઓ આ રોડ પર ઉતરી છે એના દીકરા માટેની લડાઈ. અત્યાર સુધી અમે દીકરીઓ માટે તો લડીએ છીએ ને લડવાના પણ છીએ. જ્યારે પાટીદાર સમાજના દીકરાઓ સાથે આવા પૂર્વગ્રહ રાખી અને આ દીકરાઓ સાથે જ્યારે એને સજા આપવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે અમે બધા લડવા તૈયાર છીએ.